ભગવાન જાજો. ભલે રાણી, જેવી તમારી ઈચ્છા. હરે વીરા પ્રધાન, રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. એ આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો ને. એ આવો તમે રાજાને દરબાર પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. અત્યારે રાજમાં બોલાવાનું કારણ? હા ભૂદેવ, કામ તો આપણા મહારાજાને પડ્યા. અરે મહારાજ, પોકરણ ગઢના રાજા અજમલ રાયને આજે ભૂદેવના તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ છે મહારાજ. પ્રણામ ભૂદેવ. આજે ભૂદેવના ચરણોમાં પોકરણગઢના રાજા અજમલના નમન છે. જય થાઓ રાજન, જય થાઓ. અરે ભૂદેવ, કહો રાજન. અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ કે મારી દીકરી સગુણા આજ 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. માટે એમના લીલુડા શ્રીફળ લઈ આજે તમારે દેશ અને પરદેશ જવાનું છે. હા મહારાજ, પણ ક્યાં જવું અને ક્યાં ન જવું એનો મને શોખ કરી બતાવો મહારાજ. સાંભળો ભૂદેવ. કહો મહારાજ. હે દેશ રે હે જજો ને ગોરદેવ પરદેશ જાજો જો. એવા એક રે ના જાજો પિંગલ ગઢ રે પંડિત રે. હા મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ જણાવો મહારાજ. શું વાત કરો છો મહારાજ? આજ યબે માલીને આંગણીએ નો રાજો રે પંડિત રે. દેવ દેશ જાજો પરદેશ જાજો પણ ભૂલે છું કે પિંગલગઢ ના થતા. અરે મહારાજ, આજે પિંગલગઢ નગરી ન જવાનું કારણ જણાવશો મહારાજ? હા દેવ, કારણ કે પિંગલગઢના રાજા પડિયાર સાથે આજ મારે 20 વર્ષ ત્યાં વેર ચાલુ આવે છે. અને આજે જો કદાચ તમે ત્યાં જશો તો તમારા અપમાન થશે. માટે એ રસ્તો કદાપી ના લેતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પણ જતા જતા આજ તમે પણ કાન ખોલીને સાંભળતા હો મહારાજ કે હું પણ એક ભૂદેવનું સંતાન છું. જય રાજ્યમાં શ્રીફળ ઝીલાવી આવું મહારાજ, એ આપે માન્ય રાખવું પડશે મહારાજ. ભલે ભૂદેવ, પિંગલગઢ સિવાય ગમે તે રાજ્યમાં શ્રીફળ ઝીલાવીને આવશો એ મને કબૂલ મંજૂર હશે. ભલે મહારાજ.
એ દેશ રે એ જોયો રે રાજને અમે પરાદેશ જોયો જો એવો એકારે નાવ જોયો ગલગાડ દેશ રે તેમજ વચ્ચે આપણે નાનો એવો ફરી સન્માન વિધિનો કાર્યક્રમ છે, તો થોડો સમય 5 મિનિટનો સમય વચ્ચે લઈ લઈ અહીંથી જે નામ બોલું એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. વેલજીભાઈ લિંબાસિયા, પૂર્વ પ્રમુખ ડુંગરકા લેવા પટેલ સમાજ. તો વેલજીભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી જાય. એમનું સન્માન કરશે ગૌશાળાના પ્રમુખ દિલીપભાઈની વિનંતી કરું અને વેલજીભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી જાય. આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ. વેલજીભાઈનું સન્માન થઈ રહ્યું છે દિલીપભાઈ દ્વારા. સન્માનને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ બિરદાવશું. બોલે કોટડાના પીરની જય. તેમજ જગદીશભાઈ ચોવટિયા, પૂર્વ પ્રમુખ ડુંગરકા લેવા પટેલ સમાજ, જોકે ઉપસ્થિત નથી રહી શકે એમ એટલે હાજર નથી. આગળ નાગજીભાઈ લિંબાસિયા, પૂર્વ પ્રમુખ ડુંગરકા લેવા પટેલ સમાજ. નાગજીભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર આવી જાય. એમનું સન્માન કરશે શૈલેષભાઈ ગજર, ગૌશાળાના સભ્ય. બોલે કોટડાના પીરની જય. તેમજ કેશવજીભાઈ લિંબાસિયા, પૂર્વ પ્રમુખ લેવા પટેલ સમાજ ડુંગરકા. એમનું સન્માન અનિલભાઈ દોમડિયા, મંડળના મંત્રી. કેશવજીભાઈને વિનંતી કરું અને અનિલભાઈ એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. બોલે રામદેવજી મહારાજ કી જય. આગળ બાબુભાઈ મકનભાઈ, હાલ પ્રમુખ ડુંગરકા લેવા પટેલ સમાજ. એમનું સન્માન કરશે ભાવેશભાઈ લિંબાસિયા, અમારા રાધેકૃષ્ણ મંડળના પ્રમુખ અને જેમને આંગણે અમારું આ મંડળ રમી રહ્યું છે એવા અમારા મંડળના પ્રમુખ ભાવેશભાઈ લિંબાસિયા દ્વારા બાબુભાઈનું સન્માન થઈ રહ્યું છે. બોલે રામદેવજી મહારાજની જય. તેમજ મહેશભાઈ
મહેશભાઈ ચોવટિયા હાલ ઉપપ્રમુખ ડુંગરકા લેવા પટેલ સમાજ એમનું સન્માન કરશે. એમનું સન્માન કરશે અમારા મંડળના ઉપપ્રમુખ ભાઈ પ્રતાપભાઈને વિનંતી કરું કે મહેશભાઈ ચોવટિયાનું સન્માન કરશે. પ્રતાપભાઈ. બોલે રામદેવજી મહારાજ કી જય. તેમજ આગળ જગદીશભાઈ ગૌશાળાના ટ્રસ્ટી, રાધેકૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટી જગદીશભાઈ ને વિનંતી કરું આ સ્ટેજ સુધી આવી જાય. એમનું સન્માન કરશે નીતિનભાઈ લીંબાસિયા. બોલે રામદેવજી મહારાજની જય. તેમજ મેં કીધું એમ કે એક પરમારથી કાર્ય માટે થઈ અને પરમારથી કહેતા વચ્ચે એક જ મિનિટ માટે અહીંથી હું એટલું ચોક્કસ કહીશ કે રાધાકૃષ્ણ ગૌશાળાના લાભાર્થે અમારું આ મંડળ રમી રહ્યું હોય. હાલ લગભગ 150 થી 150 જેટલી ગાયોનું જ્યાં છે અને એનો નિભાવ થાય છે. જ્યાં જ્યાં મંડળ રમી રહ્યું હોય જે રૂપિયા થાય એ ગાયોના લાભાર્થે ગૌશાળાની અંદર અર્પણ થઈ રહ્યા છે. આવા પૂર્ણ પરમારથી કાર્યની અંદર આ તમામ રૂપિયા વપરાઈ રહ્યા છે. ત્યારે હું તમે સમજી શકીએ એક મિનિટ માટે ચોક્કસ કહીશ કે અવિરત સેવાનું કાર્ય કહી શકાય. પરમારથી કાર્ય ત્યારે કહી શકાય કે પર સેવાની અંદર તમે એ કાર્ય કરી રહ્યા હોય તો આ તો ગાયોની માટે થઈ અને મંડળ રમી રહ્યું છે. ત્યારે અહીં જે કાંઈ રૂપિયા થાય એ આ રાધાકૃષ્ણ ગૌશાળામાં ગાયોના નિભાવમાં અર્પણ થઈ રહ્યા છે. તો અહીંથી ગૌશાળાના એ ફાળા નિમિત્તની બુક આપ જ્યાં બેઠા છો ત્યાં અમારા સભ્યો લઈને આવી રહ્યા છે. જે કાંઈ આપ આ બુકની અંદર નોંધાવશો, જે કાંઈ આપને યથાશક્તિ જોગ સહયોગ આપશો એ રૂપિયા મેં કીધું એમ કે આ ગૌશાળાની અંદર અર્પણ થઈ રહ્યા છે. તો અહીંથી ફાળાની બુક આપની વચ્ચે આવી રહી હોય. આપની યથાશક્તિ જોગ અવશ્ય બધા સત્કાર્યને સહયોગ આપજો. આપ બધા આપો છો, ખૂબ આપો છો આ ગામમાંથી ગૌશાળામાં, અને અહીંથી પણ જે કાંઈ થાય એ ગૌશાળાની અંદર અર્પણ થઈ રહ્યું છે. તો અહીંથી ફાળાની બુક આવી રહી છે. તેમજ ભાઈ શ્રી ભોળાભાઈ બારોટ એમનું સન્માન કરશે જગદીશભાઈ ગૌશાળાના ટ્રસ્ટી. ભોળાભાઈને વિનંતી કરું કે આવી જાઓ. એમનું સન્માન કરશે જગદીશભાઈ. જી, તો અહીંથી આપણે રામદેવજી મહારાજની જીવન લીલાને આગળ માણીએ, પણ તે પહેલા મેં કીધું એમ કે અહીંથી વિશાળ સંખ્યાની અંદર મારી અને તમારી હાજરી હોય અને અહીંથી ફાળાની બુક આવી રહી હોય. જે કાંઈ નામ ફાળામાં આવશે એ બધા નામ અહીંથી જાહેર કરવામાં આવશે, બોલવામાં આવશે, અને એ બધા રૂપિયા ગૌશાળાની અંદર બોલે રામદેવજી મહારાજ કી જય. અને ફાળાની અંદર 500 રૂપિયા રાજુભાઈ કડવાભાઈ, 500 રૂપિયા ગીગાભાઈ ગોવરી દળવાળા, 1000 રૂપિયા ઠાકરજીભાઈ ચકુભાઈ. અહીંયા આવું મોટું જબરજસ્ત બાપા રામદેવજીનું આખ્યાન હોય અને હું તો બારોટ છું એટલે એક સભા વિશે બોલું બે શબ્દ. પણ વિશેષ તો હું મારે કહેવું, પણ ગામની એવી ભાવના હોય અને આવું જ્યાં કાર્ય થતું હોય ને એ ગામમાં કોઈ દી વાંધો નથી આવતો. કારણ કે મહાપુરુષો કીધું છે, જ્યાંની કથા, જ્યાંની કીર્તન, જ્યાંની સત બિજમાના ના સાંજ પડે ને જમણા નાખે ડેરાના. જે ગામમાં સારું મંદિર ન હોય, જે ગામમાં ગામનો નિભાવ ન હોય, જે ગામમાં સારું કાર્ય ન થતું હોય એ ગામમાં છેલ્લે ખંડેર હોય છે. આવું આપણી પરંપરા મહાપુરુષો કહી જશે. અને લીંબાસિયાના આંગણે ભાઈ શ્રી ભાવેશભાઈ આવું જબરજસ્ત આયોજન કર્યું